નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું. આજે વાત કરી રહ્યા છે એક એવી ઘટનાની કે જેના વિશે જાણકારી આપતા આપને અમને પણ ખબર પડી છે કે એઆઈ ક્યાંક આટલું ખતરનાક પણ સાબિત થઈ શકે છે. એટલે કે ઇન્ટરનેટના જ્ઞાને ક્યાંક દર્દીને જોખમમાં મૂકી દીધા છે. એટલા જ માટે આજે આ ચર્ચા કરી રહ્યા છે કે આપ સૌ સાવધાન રહો. એઆઈ ચોક્કસપણે આપને જ્ઞાન આપે છે, આપને મદદરૂપ થાય છે, પણ એઆઈ ડૉક્ટર નથી. કારણ કે એક એવી જ ઘટના સામે આવે છે કે જેમાં એક દર્દીએ એઆઈનો ઉપયોગ કરીને એની પાસેથી જાણકારી લઈને દવાઓ લીધી. પેટમાં દુખતું હતું કે એસિડિટી થતી હતી, ગેસ થતી હતી, આ બધા સિમ્ટમ્સ એને એઆઈને કહ્યા અને એઆઈ એના પ્રમાણે દવા પણ સજેસ્ટ કરી અને એને દવા પણ લીધી. પણ એ દવા કરતાં સમય એટલું વધારે થઈ ગયું કે જ્યારે એને આ સમસ્યા વધી અને ડૉક્ટર પાસે ગયો ત્યારે ખબર પડી કે એને પેટનું કેન્સર હતું. જી હા, અને ત્યારબાદ હવે આ જીવનું જોખમ ઊભું થયું છે, કેન્સર સામે આવ્યું છે અને સમય પણ એટલો વધારે નીકળી ગયો છે કે હવે કેન્સરની ટ્રીટમેન્ટ પણ આપણને સૌને ખબર છે કે વહેલી તકે જો શરૂ થાય તો ચોક્કસપણે તેને બચાવી શકાય એવું હોય છે. એસિડિટી પાછળ છુપાયેલું આ કેન્સર હતું અને જ્યારે પરિવારને ખબર પડી છે ત્યારે તેઓ પણ ખૂબ જ સ્તબ્ધ થઈ ગયા છે. એઆઈ દરેક દર્દીની મેડિકલ હિસ્ટ્રી કે શારીરિક સ્થિતિ નથી સમજી શકતું. આ આપણે સમજવું ખૂબ જરૂરી છે. એટલા જ માટે આજે આ પ્રકારના વિષયો પર વાત કરી રહ્યા છે, કારણ કે આ તો માત્ર એક ઘટના છે, પણ આપણી વચ્ચે અને આપણા સૌની વચ્ચે એવા લોકો છે જ કે જે લોકો હવે મેડિકલી ટ્રીટમેન્ટ માટે પણ એઆઈનો સહારો લઈ રહ્યા છે, જેથી કરીને માત્ર ડૉક્ટરની ફીસ જે હોય છે, કન્સલ્ટેશન ફીસ છે, તે બચાવવા માટે આ પ્રકારે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ જ વિષય પર આજે વાત કરીશું કે એઆઈનો ઉપયોગ કયા કયા ક્ષેત્રમાં કરી તો શકાય છે, પરંતુ છતાં પણ તેની લિમિટેશન અને એની સાથે સાથે કેટલી હદે સુધી કરવું જોઈએ, ન કરવું જોઈએ, એને સમજીશું. અને ક્યાંક ને ક્યાંક તમારી જે શારીરિક તકલીફો કે ફિઝિકલી જો મેડિકલી તમને કોઈ ઇશ્યુઝ આવતા હોય તો તેની માટે ડૉક્ટર પાસે જ જવું જરૂરી છે. આ વિષય પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પાર્થિવ પટેલ, એમડી ફિઝિશિયન છે, એઆઈ એક્સપર્ટ શ્યામ ચાવડાજી. આપ સૌનું બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. સૌથી પહેલા, કારણ કે આ જે વિષય છે જેમાં એક દર્દી છે કે જે દર્દીને કેન્સર ડિટેક્ટ થયું છે, ઘણા સમય પછી એને ખબર પડી છે, એટલા માટે ડોક્ટર પાર્થિવ આપની સાથે શરૂઆત કરવા માંગીશ કે જે પ્રકારે આજે દર્દી છે અને ઘણા સમય સુધી દવાઓ લીધી છે. એઆઈ વિશેની વાત તો પછી હું શ્યામ સર પાસે જાણીશ, પરંતુ કહી શકાય છે કે હવે આ દર્દી માટે સમય બહુ જ લેટ થઈ ગયું હશે. પેટનું કેન્સર જ્યારે એને ખબર પડી છે, ડોક્ટર પાસે ગયો છે, ત્યારે ચોક્કસપણે આ જે ઘટના છે આપણા સૌની માટે આંખ ઉઘાડે તેવી ઘટના છે કે અહીંયા બહુ લેટ થઈ ગયું હશે. આ જે દર્દી છે તેની માટે હવે જીવનું જોખમ ઊભું થયું હશે. ડોક્ટર પાર્થિવ. હા, હવે જયારે કોઈ આ પ્રકારનું દર્દી છે કે જેને આપણે એવું ઈચ્છીએ કે કદાચ સારું હોત કે એ દર્દી અગાઉથી ડોક્ટર પાસે પહોંચ્યો હોત અને એનું નિદાન સમયસર થઈ ગયું હોત તો કદાચ એ સારવારથી એમને આપણે વધારે સારું જીવન આપી શક્યા હોત. તો સૌથી પહેલા સમજવું એ જરૂરી છે કે કોઈ ડોક્ટર પાસે જશે તો શા માટે તેનું નિદાન વધારે ચોકસાઈપૂર્વક થવાની સંભાવના છે એઆઈ કરતા. તો ડોક્ટર છે એ પોતે જયારે ભણે છે ત્યારે માત્ર અને માત્ર બુક રીડિંગ નથી કરતા. એને કોઈ માત્ર ઓલ્ગોરિધમ નથી સમજાવવામાં આવતા. ડોક્ટરને એક ફિઝિકલ અને મેન્ટલ ટ્રેનિંગ આપવામાં આવે છે કે જ્યારથી દર્દી તેની સામે બેસે છે ત્યારે એના લુક, હાવભાવ, એના ચહેરા, એની વાતો, પછી એ જાણ્યા પછી પેશન્ટની ડિટેલ હિસ્ટ્રી લેવામાં આવે છે, જેની અંદર લગભગ 15 થી 20 પોઈન્ટ હોય છે. આપણે સામાન્ય રીતે કોઈ દર્દી ડોક્ટર પાસે જશે તો દર્દીને તો એમ જ લાગશે કે ડોક્ટરે મને માત્ર 5 મિનિટ સુધી જ પ્રશ્નો પૂછ્યા, 2 મિનિટમાં તો બધું જાણી લીધું હશે. તો ડોક્ટર છે ને તમારી ફાઇલ હાથમાં જોવે ત્યારે તમારી ઉંમર, તમારી જેન્ડર, તમારી ઓક્યુપેશનલ હિસ્ટ્રી, તમારી ફેમિલી હિસ્ટ્રી, અગાઉ તમારા ફેમિલી મેમ્બર્સ જ્યારે એમની પાસે આવ્યા ત્યારે એમને શું શું બીમારી હતી, આ બધું એક માળખું પહેલેથી ડોક્ટરના બ્રેઇનમાં ફિટ હોય છે. તમારા વ્યસન શું છે, તમારું કામ ધંધો શું છે, તમારા રિસ્ક ફેક્ટર શું છે, કયા કયા જોખમી પરિબળો તમારા શરીરમાં હાજર છે કે જે પર્ટિક્યુલર એક બીમારી હોવાની સંભાવના વધારે છે કે બીજી બીમારી હોવાની સંભાવના ઘટાડે છે. પછી ડોક્ટર છે એના સ્કિલફુલ હાથથી તમારી તપાસ કરે છે, એના સ્કિલફુલ કાનથી તમારો સંવાદ સાંભળે છે અને પછી યોગ્ય બ્લડ રિપોર્ટ્સ અને ઇન્વેસ્ટિગેશન કન્ફર્મેશન માટે કરે છે. તો આ એક બહુ બધી પ્રોસેસ ચાલે છે કે જેના અંતે દર્દીને એક પર્ટિક્યુલર નિદાન ઉપર પહોંચવામાં આવે છે અને પછી સારવાર ચાલુ કરવામાં આવે છે. જ્યારે દર્દી એઆઈ પાસે જાય છે ને ત્યારે એઆઈ હજી
ડેવલપમેન્ટના સ્ટેજમાં છે. હજી એઆઈ ને એ બધું સેન્સ કરતા નથી શીખડાવવામાં આવ્યું. મતલબ કે એઆઈ પ્રોટોકોલ છે એ દર્દીની હિસ્ટ્રી ડિટેલ, એની ઓક્યુપેશનલ ડિટેલ, એની ફેમિલી, આ બધી એને ફીડ નથી થયેલી હોતી. આમાં માત્ર જેટલું દર્દી જણાવે છે એના ઉપરથી એઆઈ જવાબ આપે છે. તો આના લીધે ઘણી બધી વસ્તુઓ મિસ થઈ જાય છે અને ઘણા બધા એમાં વોર્નિંગ સિગ્નલ, સાઇન્સ હોય છે કે જે રિસ્ક ફેક્ટર હોય છે કે જેને નજરઅંદાજ થઈ જાય તો નિદાન ખોટું થશે અને પછી સારવાર બી ખોટી જ થશે. બિલકુલ બિલકુલ. અને હવે વાત આ જે ઘટનાની છે, શ્યામજી, અહીંયા પહેલો સવાલ એ થાય છે કે એઆઈ પાસે મેડિકલ ફિલ્ડનો, એટલે કે લાઈક ડોક્ટર્સ માટેની જે લોકો દવા પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે એ માટેનો ડેટા કેટલો હશે એની પાસે? આપણે શું કહી શકીએ છીએ? કારણ કે એઆઈ માં આપણે કંઈ પણ પૂછીએ છીએ તેનો જવાબ એ એકચ્યુઅલમાં સાચો તો આપે જ છે. જો તમે એમને કહેશો કે મને તાવ આવી રહ્યો છે, તો એ મને લાગે છે કે ડોલો કે પેરાસિટામોલ જ સજેસ્ટ કરશે. પણ સ્ટીલ મેડિકલ કેન્સર સુધીની કોઈક વાત હોય નોર્મલ, તો એની પાસે કેટલો ડેટા હશે? શું લાગે છે તમને? એક્ઝેક્ટલી. હવે બેઝિકલી એઆઈ પાસે ડેટા કઈ રીતે આવે છે, તો જેટલા ડેટા આપણે એને ક્વેશ્ચન પૂછીએ છીએ એમાંથી એ ડેટા કલેક્ટ કરે છે. એટલે કદાચ હું એવું પણ એક એક્ઝામ્પલ આપીશ, નોર્મલ વસ્તુ, કે કોઈ ડોક્ટર એક દિવસમાં 70 કેસીસ કદાચ ચેક કરી શકે, પણ એઆઈમાં એટ એ ટાઈમ કદાચ મોર દેન 70,000 લોકો પોતાના રિપોર્ટ અપલોડ કરતા હશે કે મને આ થયું છે, આ થયું છે. એટલે હજી એઆઈ નું મોડેલ 100% એટલું ટ્રેન નથી થયું કે એ તમને 100% એક્યુરેટ આન્સર આપે. તમે નાની વસ્તુમાં કદાચ એને પૂછો કે ફોર એન એક્ઝામ્પલ મને ગાર્ડનિંગમાં આ કરવું છે તો શું આપું, તો એને પ્રોપર કદાચ થોડો એક્યુરેટ આન્સર આપી શકે. કે બીજું કોઈ રૂટીનમાં મારો ચલો અમે આઈટી ફિલ્ડમાં કઈ કોડ છે તો એને કારણ કે એનું મોડેલ એ રીતે પરફેક્ટલી ટ્રેન થઈ ગયું છે. મેડિકલ ફિલ્ડમાં શ્યોરલી હું એવું કહીશ કે એની પાસે એટલા ડેટા હજી કલેક્ટ નહીં થયા હોય કે 100% એટલું એક્યુરેટ નહીં આપ્યું હોય આન્સર. અને સરે જેમ એવી રીતે કીધું એવી રીતે કે ખાલી ડોક્ટરની આપણે પાસે જઈએ તો આપણે એને ઘણી બધી ડિટેલ કેવી પડે, ક્યાંથી સ્ટાર્ટ થયું છે, મને કેવું લાગે છે, મને કેવું ફીલ થાય છે, મારી હિસ્ટ્રીમાં મારા કઝિનને આ હતું, મારા ગ્રાન્ડમધરને આ પ્રોબ્લેમ હતો, મારા એટલે દેર આર મેની પેરામીટર્સ પર્ટિક્યુલરલી ફોર મેડિકલ ટ્રીટમેન્ટ. એટલે તમે 100% એક નાની વસ્તુ માટે જો તમને નોર્મલ એવું લાગે કે ના મને ખાલી કોઈ પિમ્પલ થયું છે અને મને આનું કઈ રીતે ટ્રીટમેન્ટ છે, ધેટ યુ કેન કદાચ થોડું રિલે કરી શકાય. પણ જો તમને બોડીમાં બીજું કોઈ વધારે પડતું તમને એવું લાગે કે ના ધીસ ઇઝ નોટ નોર્મલ થિંગ અને એ લોંગ ટાઈમ ચાલે છે, ઇનસાઇડ ઇશ્યુઝ હોય તો આપણે ચોક્કસ થોડુંક ડોક્ટર ઉપર જ ડિપેન્ડ રહેવું જોઈએ. નોર્મલ બહારથી કંઈક વાગ્યું છે, સ્કિનનો કોઈ ઇશ્યુ છે, તો હજી થોડા અંશે આપણે માની શકીએ. યા હજી સ્ટીલ એની પાસે હું એવું કહીશ કે ડેટા નથી. ધેટ્સ અ ઇશ્યુ. ઓકે, હવે આમાં જે થયું હશે, ડોક્ટર પાર્થિવ, જેમ કે એને બધું સિમ્ટમ્સ એને બધા કીધા હશે, તો એઆઈએ જે કંઈ પણ દવા એને સજેસ્ટ કરી હશે, શું લાગે છે આપને કે આમાં જે પેટનું કેન્સર છે એમાં કંઈક એવા જ સિમ્ટમ્સ હશે કે લાઈક એસિડિટી જ લાગતી હશે, એટલે એને માત્ર એટલું જ કીધું હશે કે મને લાઈક ગેસ જેવું થાય છે કે પછી ખાધા પછી એવું કંઈક થાય છે, તો જેટલું એને કીધું હશે એ પ્રમાણે એને ક્યાંક એસિડિટી કે ગેસની દવા સજેસ્ટ કરી હશે. કેવા સિમ્ટમ્સ કીધા હશે ડોક્ટર પાર્થિવ? ચોક્કસથી દર્દી છે એના શબ્દો ઉપરથી એઆઈ એનું ઇન્ટરપ્રિટેશન કર્યું હોય છે. ઘણી વખત એવું બને કે એઆઈ એને સામેથી સજેશન આપ્યા હોય, માત્ર સારવારનું સજેશન ન આપ્યું. એઆઈ કહ્યું હોય કે તમારે જો આટલા આટલા સિમ્ટમ્સ હોય તો તમારે આટલી બીમારીના રૂલ આઉટ કરવા માટે આ રિપોર્ટ્સ બી કરવા જોઈએ. અને દરેક એઆઈ ના પ્રોટોકોલમાં નીચે સ્ટેચ્યુટરી વોર્નિંગ હોય જ છે કે ભાઈ તમે આ જે છે ડોક્ટરના કન્સલ્ટેશનનો ઓલ્ટરનેટિવ નથી. આ માત્ર અને માત્ર સિમ્પલ એડવાઇસ છે જે તમારે લીગલી આપેલી મતલબ કે ટ્રીટમેન્ટનો ભાગ નથી. એટલે એ પોઈન્ટ ઉપર દર્દીએ મિસ કર્યું હોય છે કે ભાઈ દર્દીએ જ્યારે એને એઆઈએ સમજાવ્યું કે ભાઈ તમારે પર્ટિક્યુલર રિપોર્ટ્સની જરૂર છે અને ડોક્ટરને મળવાની જરૂર છે, તો એ એડવાઇસ દર્દીએ નહીં પાડી હોય. જે એઆઈએ મેડિસિન આપી એ દર્દીએ લઈ લીધી હોય છે. હવે હું મારો પોતાનો એક અનુભવ કહું છું. નવું એઆઈ આવ્યું એટલે મેં એઆઈને જ ડાયરેક્ટ પૂછ્યું કે ભાઈ તમારી આ ઇન્ફોર્મેશન અને લર્નિંગ ની પ્રોસેસ શું હતી, તમે ક્યાંથી આ ડેટા છે એ તમે મેળવો છે. પ્રેક્ટિકલી હું એઝ અ ડોક્ટર જ્યારે ટ્રેન થયો તો મને બેઝિક ફંડામેન્ટલ ટેક્સ્ટ બુક જે હોય મેડિસિનની, જે આપણે ભણતા હોય એમબીબીએસ માં, તો એ જે બી નોલેજ અમારી પાસે છે એનો અમે અત્યારે જે સ્કિલ ડેવલપ કરી છે એનો ફાળો 70% છે. અને 30% ફાળો છે જે અમે અપડેટ લઈએ છીએ કે જે બુક્સ માંથી ભણી લીધું, ટ્રેન થઈ ગયા, હવે પ્રેક્ટિસમાં આવ્યા પછી બીજું 30% નોલેજ અમે લેટેસ્ટ અપડેટ માટે
ઇન્ટરનેટનો ઉપયોગ અમે કરીએ છીએ, અમે લેટેસ્ટ જર્નલ વાંચીએ છીએ, અને ઇનફેક્ટ અમે બી ક્યારેક AI ને પૂછીએ છીએ કે જે માહિતી અમારી સુધી હજી પહોંચી નથી દુનિયાના કોઈ છેડે આવેલી, તો એ 30% અમારો ફાળો છે. જ્યારે AI ને મેં ક્વેશ્ચન પૂછ્યો કે તમારો સોર્સ શું છે, તો AI એ કહ્યું કે મારું 20 થી 30% નોલેજ બુક્સ જેવા સોર્સથી છે, બુક્સ જેવા સોર્સથી છે, અને બાકીનું બધું નોલેજ છે એ માને જે ફિટ કરવામાં આવ્યું છે ડેટા કે જે અત્યારે ઓનલાઈન અવેલેબલ છે એના ઉપર નિર્ભર છે. અને XYZ 2024 સુધી હું અપડેટ થયેલો છું. 2024 પછીના જેટલા બી સાયન્ટિફિક ઇન્વેન્શન જે બી છે એ હજી મને ફિટ થયેલા નથી. તો આ જ સૌથી મોટો ડ્રોબેક છે કે હજી AI ને રોબોટની જેમ બધા સેન્સર લગાવવામાં આવે. માણસ અમે એઝ અ ડોક્ટર જે દર્દીને પારખીએ છીએ એવા બધા સેન્સર્સ થી રોબોટ દર્દીને પારખે, અને પછી રોબોટનું માઇન્ડ છે એટલે AI આ ની જેમ ફિલ્ડમાં તો હજી બહુ વાર લાગશે શ્યામ સર, લાગે છે આપને, કારણ કે AI રોબોટ્સ કે કંઈ પણ આપણે AI ને યુઝ કરીએ એમાં હજી સેન્સીસ, એ તો સૌથી મોટો ડ્રોબેક છે. જો એ નથી તો ઘણા બધા ફિલ્ડમાં વિચારવાની જરૂર છે. શ્યામજી, શું લાગે છે કે એના ઉપર પણ કદાચ આવનારા દિવસોમાં વર્ક તો કરવામાં આવશે જ? 100%. એટલે એવું કહીશ કે ધીરે ધીરે બધું રિપ્લેસ થશે જ બધી જ ફિલ્ડમાં. ઇવન અત્યારે તમને એવું પછી રોબોટિક સર્જરી થાય છે, રોબોટિકની બધી ફિલ્ડમાં છે જ. એટલે ઓબ્વિયસ એ ટિપિકલ એ જે ડ્રોપ બનાવવામાં આવશે કે ટિપિકલ જે આપણે એનું ડિસ્કશન કરશું એ ટોપિક એ સિમ્પટમ સાથે જ કરશું તો 100% એ શ્યોરલી ક્યોર કરશે. જી, પણ આપને લાગે છે કે જે સેન્સસની વાત અત્યારે થઈ રહી છે, AI માં હજી એ વસ્તુનો અભાવ છે, એટલે આપણા માટે મેડિકલ ટ્રીટમેન્ટથી આપણે બહુ દૂર રહેવું જોઈએ. સામાન્ય દવાઓની વાત હોય, પછી એમણે કહ્યું કે કદાચ AI પોતાની રીતે સજેસ્ટ પણ કરે ટેસ્ટ એન્ડ ઓલ, તો કાં તો પછી તમે એ વસ્તુને પણ કન્સિડર કરો કે અગર જો એ સજેશન આપવામાં આવી રહ્યું છે તો આપણે ટેસ્ટ પણ કરાવી લઈએ. જો કોઈ સજેશન AI આપી રહ્યું છે દવાનું, તો પણ ડોક્ટરને એકવાર કન્સર્ન કરવું જોઈએ, એ લાગે છે ક્યાંક? 100%. એ તો શ્યોરલી ઇવન આપણે કોઈ પણ ડોક્ટરને કન્સલ્ટ કરીએ છીએ ને કે ઓપરેશન કરવાનું કહીએ કે કોઈ કેન્સર ડોક્ટર પાસે જઈએ ડિટેક્ટ કરે તો પણ આપણે 5 ડોક્ટરનો ઓપિનિયન લેતા હોય. તો 100% યુ કેન નોટ ડિપેન્ડ બ્લાઇન્ડલી નહીં આની પર AI ઉપર. સો દેટ ઇઝ ડેમ શ્યોર કે તમે કોઈ પણ સિમ્ટમ્સ ઇવન મેડિકલ વસ્તુ જેવી છે કે આપણા બોડી પર આપણે કોઈ એક્સપેરિમેન્ટ કરીએ છીએ તો એ 100% આપણે ડોક્ટરને કન્સલ્ટ કરવું જ જોઈએ. નાની મોટી વસ્તુમાં ઓકે આઈ એમ ટેલિંગ કે ચલો એ પર આપણે રિલે થઈ જાય. શ્યામજી, કે એ જેમ કે ડોક્ટર્સ છે બહુ શાંતિથી થોડુંક કહેતા હોય છે કે ના બહુ જલ્દીથી આપણને એવું ના કહી દે કે આ કેન્સર હોઈ શકે ને, પણ એ ધ્યાન પણ રાખે. હવે AI એટલું બધું ધ્યાન નથી રાખી શકવાનું, ઓર એલ્સ એ એટલું ડરાવી પણ નથી દેવાનું કે તમે કેન્સર કરો, એટલે કેન્સર હોઈ શકે છે. એટલે એ કઈ રીતે વર્ક કરી શકે છે એમાં એ આપણને નથી ખબર. એક્ઝેક્ટલી, એટલે ધેટ આઈ ટોલ્ડ કે સિમ્પલ કોઈ નાની મોટી વસ્તુ હોય તો યુ કેન રિલાય, બાકી 100% યુ ટુ કન્સલ્ટ વિથ અ ડોક્ટર. AI 100 અત્યારે એટલી પરફેક્ટલી ટ્રેન નથી થયું, કદાચ રોબોટિક સર્જરી ને અમુક વસ્તુ માટે એ વી કેન ડિપેન્ડ. બાકી જ્યારે તમારે કોઈ કન્સલ્ટ કરવાનું હોય, જ્યારે કોઈ વસ્તુ ડિટેક્ટ કરવાની હોય કે મને આ છે એના પરથી શું પોસિબિલિટી હોઈ શકે, that time 100% you have to consult with the doctor, even in terms of dentist, even terms of eye surgeon, heart surgeon, cancer. There are many symptoms, right? Many problems. So you have to, you don't 100% rely on AI. 100% I'm telling કે 20% પર rely રહો, બાકી obvious you have to visit, consult like 2-3 doctors at least. જી બિલકુલ. અહીંયા તો ડોક્ટર પાર્થિવ, આપણે સામાન્ય લોકો છે ને એક ડોક્ટર પાસે પણ, એક ડોક્ટર જયારે કંઈક કહે છે ને તો પણ ઘણા લોકો એનાથી માનતા નથી, 2-3 ડોક્ટર્સને બતાવે છે. તો આ કયા લોકો એવા આવી ગયા છે કે જે હવે ટેકનોલોજી પર નિર્ભર થઈને દવા લઈ રહ્યા છે? આ બહુ ડેન્જરસ સાબિત થઈ શકે છે. અને હવે એક બીજો પોઈન્ટ એવો કે જે કદાચ આપને સાંભળવું ગમે કે નહીં મને નહીં ખબર, પણ ડોક્ટર્સની ફીસ, ખાલી કન્સલ્ટેશન કરવું હોય ને તો પણ લોકોની ફીસ 700, 1000, 1200 એટલી હોય છે. એટલે સામાન્ય વ્યક્તિ બિચારો એ જ વિચારી લે કે ભાઈ ખાલી જવાનું છે ને ડોક્ટર આપણને એ જ દવા આપશે, એના કરતા હું AI થી દવા લઈ લઉં. આ પણ એક ઇશ્યુ છે ને? ચોક્કસથી AI ફેવરિટ થયું છે એનું રીઝન જ આ છે કે સૌથી પહેલા તો પેશન્ટને બહુ જ કન્વીનિયન્સ છે કે AI જે ડોક્ટરને, એકચ્યુઅલી ડોક્ટર પાસે બહુ સમય નથી હોતો. પેશન્ટ ડોક્ટરને કન્સલ્ટેશન ફી આપશે, પણ ડોક્ટર પાસે એક ફિક્સ સમય છે કે એટલા સમયમાં એનું કન્સલ્ટેશન પૂરું કરી દેશે. દર્દીના ઘણા બધા ક્વેશ્ચન્સનો જવાબ એને કન્સલ્ટેશન દરમિયાન મળતો નથી, જે જવાબ લેવા માટે AI ની જરૂર પડે છે. અને ઘણી વખત એવું બને છે કે આ પ્રશ્નો કન્સલ્ટેશન વખતે દર્દીના માઇન્ડમાં હતા જ નહીં.
એ ઘરે જાય પછી એને યાદ આવે મારા ડોક્ટરને આ બી પૂછવું છે, પેલું બી પૂછવું છે, હમ. અને એ બધા ક્વેશ્ચન નો જવાબ એ જલ્દીથી આપે છે. આ પહેલો રીઝન બેનિફિટ શું છે? કારણ કે ડોક્ટર્સ છે ને બહુ સમય નથી આપતા પેશન્ટ, લાઈક કે બરાબર. પાછળ બહુ લાઈન છે, એક એટલું પ્રેશર ક્રિએટ કરે છે ને એ લોકોની ઉપર કે તમને ફીસ આપવાની છે અને પછી એમને બહુ સારી રીતે વાત પણ કરવા નથી મળતું, અને જ્યારે પ્રેશર હોય ત્યારે બધા સિમ્ટમ્સ પણ નથી કહી શકતા. ચોક્કસથી આ એક પહેલો બેનિફિટ હોય છે જેના લીધે કોમ્પ્રોમાઇઝ થાય છે કે દર્દી એ તરફ વળે છે. બીજું છે વેઇટિંગ અને સમયનો બચત. મતલબ કે જેમ તમે કહ્યું એમ કે ડોક્ટર પાસે જવું, વેઇટિંગમાં બેસવું, અપોઇન્ટમેન્ટ લેવી અને હાઈ ફીસ પે કરવી, આ બધી વસ્તુની સામે એકદમ ફ્રી, કન્વિનિયન્ટલી તમે ફ્રી હો ત્યારે તમને આનો જવાબ મળી જાય છે. એટલા માટે એઆઈ કન્સલ્ટેશન છે એ વધારે પોપ્યુલર બન્યું છે. તો હવે એની સામે એના ડ્રોબેક બી છે કે ડોક્ટર આજે કોઈ ફી લઈને ટ્રીટમેન્ટ કરે છે તો હી ઇઝ ટેકિંગ રિસ્પોન્સિબિલિટી. અને એ જે રિસ્પોન્સિબિલિટી છે એ હજી સુધી એઆઈમાં જ્યાં સુધી ડોક્ટર જેટલી એક્યુરેસી ડેવલપ નહીં થશે ત્યાં યસ. સુધી એનું એ કન્સલ્ટેશન ચાર્જ નહીં લે તમારી પાસે. અને જ્યારે સાયન્ટિસ્ટ કે કોઈ કંપની છે જે એઆઈ ઉપર કામ કરે છે એ પોતાના એઆઈ મોડલને નિયર ડોક્ટર જેટલું એક્યુરેટ કરી દેશે, પછી એના યુઝ કરવા માટે અને એનો સોફ્ટવેરનો યુઝ કરવા માટે એ ચાર્જ લેશે. અને ત્યારે એ ચાર્જ અને ડોક્ટરનો રિયલ કન્સલ્ટેશન ચાર્જમાં બહુ મોટો ફરક રહેશે નહીં. પરંતુ એ એક્યુરેસી પહોંચે પછી એ થશે. એટલે જે અગાઉ બી મેં કહ્યું કે એટલે AI ડોક્ટર્સની જોબ પણ ખતરામાં તો છે જ, ડોક્ટર પાર્થિવ. અહીંયા એઆઈ એ બધાની જોબને ખતરામાં મૂકી દીધી છે. મને એવું ઓનેસ્ટલી મને નથી ખબર કે હવે લોકો દવા પણ આ રીતે લેતા થઈ ગયા છે. લાઈક એઝ અ હ્યુમન બિંગ મને તો મારી જાત માટે બહુ જ એ કન્સર્ન હોય કે હું આવી રીતે એઆઈ થી પૂછીને દવા ના લઈ શકું. પણ હવે આ પણ શરૂ થઈ ગયું છે તો આગળ ચાલીને કદાચ આ એક ફિલ્ડ એવી પણ છે કે જ્યાં પણ એઆઈ પોતાનો કબજો જમાવી લેશે. શ્યામજી, શું કહેશો? અહીંયા બી લાઈક એઆઈ હવે પોતાનો પગ પસારો કરવાનો છે આ ફિલ્ડમાં બી? 100% જો બધાનું રિપ્લેસમેન્ટ છે, ઇવન મારું રિપ્લેસમેન્ટ છે, એઝ અ ન્યૂઝ એન્કર તમારો પણ રિપ્લેસમેન્ટ છે. એટલે આઈ ડોન્ટ થિંક સો કે એઆઈ મતલબ 100% એઆઈ કેન રિપ્લેસ એનીથિંગ. બટ સ્ટીલ ફોર એક્ઝામ્પલ હમણાં વાત કરી કે જેમ કે ડોક્ટર છે એ જે પ્રકારે ચેક કરે તમને, એની મેડિકલ હિસ્ટ્રી તમને ખબર હોય. આજે એઆઈ કરશે ને મેડિકલ ફિલ્ડમાં તો એ બધો જ ડેટા પ્રમાણે તમને કરશે. પણ હવે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ અને પછી મમ્મી પપ્પાને કદાચ કંઈ હોઈ શકે, હિસ્ટ્રી શું છે, આ બધું રિપ્લેસમેન્ટ થઈ શકશે એઆઈમાં કદાચ આવનારા દિવસ? મેમ 100% એઆઈ તમને જ એવી રીતે સમય ક્વેશ્ચન પૂછશે. મતલબ જે ઇન ફ્યુચરની કદાચ એ મોડેલ હવે રેડી થશે કે એ તમને સામેથી પ્રોમ્પ્ટ પૂછશે કે તમારા ડેડ ને આ છે, તમારા મોમ ને આ છે. નોર્મલી આપણે પાસપોર્ટ કે વિઝા લાઈક કેન્સલ ડોક્ટર જેવી કરવા રીતે છે. પૂછે છે. હા, એક્ઝેક્ટલી જેમ આપણે વિઝા કન્સલ્ટન્સી કરીએ તો ફોર્મમાં પૂછે કે ટેલ મી યોર ડેડ્સ નેમ, મોમ્સ નેમ. એટલે ધીરે ધીરે એ હિસ્ટ્રી પૂછે. એટલે કદાચ જે આપણે એક્ઝામ્પલ જોઈ રહ્યા છે પેશન્ટનું, એને કદાચ એ રીતે ફીડ ડેટા નહીં કર્યો હોય, એવી રીતે ક્વેશ્ચન નહીં ઓકે ફાઇન, પણ ચલો ડિસ્કસ. ડોક્ટરને ખબર પડે કે જે પેશન્ટ છે એ કંઈક કદાચ પોતાના સિમ્ટમ્સ પ્રોપર રીતે નથી કહી શકતો. નાનું બાળક હોય, ચલો એવું માની લઈએ કે એ કદાચ ઉધરસ ને કંઈક વધારે સમજી રહ્યો છે, ઓર એલ્સ ડોક્ટર એઝ અ હ્યુમન બિંગ એ વસ્તુ સમજી શકશે ને એવું કહેશે કે ના તમે આ ખોટું સમજી રહ્યા છો. પણ શું એઆઈ એ પણ કહેશે ક્યારેક? મેમ ફ્યુચર શ્યોરલી આઈ ડોન્ટ હેવ ઓકે એની હોપ છે. યા 100%. ઓકે, તો આપને શું લાગે છે ડોક્ટર પાર્થિવ કે જો એઆઈ આટલું બધું પર્ટિક્યુલર કોઈ પણ વસ્તુની દવા કે ટ્રીટમેન્ટ સજેસ્ટ કરી શકશે તો ક્યાંક ને ક્યાંક એક બહુ જ મોટો વિકલ્પ આવીને ઉભી રહી જશે? હવે આપણે જોઈએ છીએ કે સર્જરી પણ, રોબોટિક સર્જરી પણ થઈ રહી છે. તો શું ડોક્ટર્સે પણ એ પ્રકારે અપડેટ થવું પડશે કે પછી પૂરેપૂરું રિપ્લેસમેન્ટ આવી જશે? ડોક્ટર્સ ની જરૂરિયાત છે એ જે જગ્યાએ એઆઈ નહીં પહોંચી શકે ત્યાં ડોક્ટર્સથી કામ લેવું પડશે. બાકી ફ્યુચરની અંદર જેટલી બી એક્યુરેસી અને એરરના ચાન્સીસ એઆઈ ઘટાડી શકશે એટલી જગ્યાએ એનો ઉપયોગ તો ચોક્કસથી થશે. જે એક ફિઝિકલ સ્કિલ છે જે મેં તમને સમજાવ્યું એમ, બ્રેઇન છે એ પાસે માણસ કરતા વધારે પાવરફુલ છે. મેમરી અને કેલ્ક્યુલેશન અને લોજિક લગાવવું એ ડોક્ટરના બ્રેઇન કરતા એઆઈ ના બ્રેઇનમાં વધારે છે. 100%, 70,000 ગણું વધારે છે, જેમ સાહેબે કહ્યું એમ. એટલે બ્રેઇન પાવર માટે તો 100% ડોક્ટર રિપ્લેસ થઈ જાય એમ છે. બસ એ જે ફિઝિકલ પાવર જે છે કે જે સર્જરી માટે શું કહેશો ડોક્ટર પાર્થિવ? સેમ વાત છે કે ભાઈ સર્જરી છે એ સર્જરીના ટેબલ ઉપર પેશન્ટને મૂકવું, પેશન્ટને ગોઠવવું, આ બધા કામ માટે અને એ ડોક્ટર તરીકે એ રોબોટ છે એને પર્ટિક્યુલર વિઝન આપવું કે આ જે ફિલ્ડ દેખાય છે એમાં એક્ઝેક્ટલી આ સ્ટ્રક્ચર જે હું જાણું છું આ એ સ્ટ્રક્ચર છે,
કે આ દુનિયાના ભગવાનના કરેલા લાખો વેરિએશન માંથી આ એક વેરિએશન છે કે જેમાં મારે રૂટીન ની બદલે કંઈક અલગ વિચારવું પડશે. આવું ઘણું બધું આગળ થશે. મને એવું લાગે છે કે બ્રેઇન પાવર ડેવલપ થઈ ગયેલો છે, પણ જે ફિઝિકલ સ્કિલ ડેવલપ કરવાની છે કે જેની અંદર એઆઈ કરતા એક રોબોટિક ફિલ્ડ તરફ જાય છે, એ થોડું સમય લેશે, કારણ કે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ટુ. એઆઈ કોઈ, મને તો બહુ સામાન્ય એવો સવાલ સૂજે છે કે એઆઈ કોઈ સર્જરી કરી રહ્યું છે, હવે એને એ જગ્યા પર્ટિક્યુલર ખબર છે, કોઈ રોબોટિક સર્જરી ચાલી રહી છે, હવે અચાનક જ જગ્યા ખસેડી દેવામાં આવે તો એટલું માઇન્ડ પણ એનું દોડશે કે ના અહીંયા નહીં, અહીંયા કરી દેવાનું છે. શ્યામજી, આપનું શું માનવું છે કે આ રીતનું પણ ક્યાંક એઆઈ માં આવી રીતના ડેટા કે આવી રીતનો સેન્સ પણ આવી જશે? એટલે આ 100% ગમે તે સર્જરીમાં રિસ્ક તો હોય જ છે કે એની ડિસિઝન ડોક્ટર પણ એમને લેવા માટે પણ ત્યારે એ મુવમેન્ટ એટલી જરૂરી હોય છે. તો સેમ રોબોટિક્સ શ્યોરલી એ 100% અત્યારે ચલો એટલું એક્યુરેટ નહીં હોય, પણ 100% એવું એક્યુરેટ થશે. જેમ સારી કીધી રીતે ડોક્ટર નહીં, હ્યુમન નું બ્રેઇન કરતા એઆઈ નું બ્રેઇન 100% પાવરફુલ છે. એન્ડ રોબોટિક્સ ઇઝ લાઈક નાવ ડેઝ નહીં, એ બંને ફિલ્ડ કમ્બાઈન થઈને સારામાં સારું મેજિક કરી રહી છે. તો 100% એઆઈ પ્રોપર લાઈક ડિસિઝન લેશે જે રીતે ડોક્ટર અત્યારે લઈ રહ્યા છે, અને એ રીતે જ ઓપરેટ કરશે. ઇવન એ મેસેજ પહેલા તરત ઓપરેટ સ્ટોપ કરવાનું છે, અહીંયાની જગ્યાએ અહીંયા કરવાનું છે, એવરીથિંગ. મતલબ તમારી જે ઇમેજિનેશન આપણે જે કરી શકીએ, એવરીથિંગ એઆઈ કેન ડુ. ઓકે, તો હવે આપણે જેમ કે ઓલ ઓફ સડન કંઈક કરવાનું આવ્યું છે, શ્યામજી, અત્યારે જેમ કે વાત કરી કે ચલો ડોક્ટર ની જગ્યા ઉપર તો વાત કરી, હવે આપણે ફોર એક્ઝામ્પલ ચલો ન્યૂઝ એન્કર્સ નું એક્ઝામ્પલ લઈ લઈએ. લાઈક વી આર અત્યારે અમે લોકો કંઈક પણ ક્વેશ્ચન આપને કરી રહ્યા છે, બટ ધી થિંગ ઇઝ કે ઓન ધ સ્પોટ જો કંઈક બ્રેકિંગ આવે છે ને ઓન ધ સ્પોટ કંઈક અમારે બોલવાનું છે, તો એ તો અમે જ કરી શકવાના છે કે શું એ ટાઈમે ઓન ધ સ્પોટ પણ એઆઈ ને આપણે કંઈક પણ ડેટા નાખીશું તો એ પણ થઈ શકશે ઇન ફ્યુચર? યા મેમ, શ્યોરલી એ આઈટી ફિલ્ડમાં અને બીજી બધી ફિલ્ડમાં 100% બધા રિપ્લેસમેન્ટ આના લીધે જ કરી રહી છે. હવે મને એક સવાલ એ થાય છે શ્યામજી કે કમાન્ડ એ કેટલું પ્રોપર આપવું હવે એ કેટલું જરૂરી બનશે? કારણ કે અત્યારે અમે જે કંઈ પણ એઆઈ ની પાસેથી મેળવીએ છીએ ને, તો ઘણી વખત એમાં પ્રોપર લખવું બહુ જ જરૂરી હોય છે. કંઈ પણ આમ તેમ લખીએ તો કંઈક જાતે સમજી નથી જવાનું. તો એ વસ્તુમાં પણ જો મેડિકલ ફિલ્ડની વાત કરીએ, બીજા કોઈ પણ ફિલ્ડની વાત કરીએ, તો હવે એઆઈ ને એ હેન્ડલ કરવું, ટેકલ કરવું, એની પાસેથી કામ લેવું, એ માટેની ટ્રેનિંગ કેટલી જરૂરી બનશે? એક્ઝેક્ટલી કેવું હશે મેમ? પ્રોપર એક યુઝર ઇન્ટરફેસ હશે જેનાથી એ તમે નહીં, અત્યારે આપણે જે સપોઝ ફોર એન એક્ઝામ્પલ બધાના માઇન્ડમાં લો ચેટ જીપીટી છે, આપણે એઆઈ પ્રોમ્પ્ટ એનાથી પૂછીએ કે બીજા બધા એવા એઆઈ એજન્ટ છે જેમાં આપણે ક્વેશ્ચન પૂછીને આન્સર આપે, પણ એ પ્રોપર યુઝર ઇન્ટરફેસ સાથે મેડિકલનું એક એઆઈ મતલબ એવું જનરેટ થાય છે કે જેની અંદર તમને સર કેવી રીતે તમારી હિસ્ટ્રી પૂછે, તમારી ડિટેલ્સ પૂછે, તમે ફીડ કરતા જાઓ, તમને એટ ધ એન્ડ લાઈક નહીં, એટ ધ એન્ડ તમને આખી ડિટેલ આવી જાય. સિમ્પલ જ્યોતિષ માટે પણ તમે તમારો ફોટો ચેટ જીપીટી ની અંદર પૂછો, મતલબ પ્લેસ કરો છો, તો તમે એને ક્વેશ્ચન પૂછતા જાઓ કે મારા થંબ લાઈક મારા થંબ ઉપર તને શું લાગે છે, મારા પામ ઉપર તને શું લાગે છે, એઝ પર યોર ક્વેશ્ચન એ આન્સર આપે છે. પણ સપોઝ નોર્મલ યુઝરને એટલા ક્વેશ્ચન પ્રોપર કરતા ના આવડે, તો એઆઈ જે ડેવલપર છે દે આર મેકિંગ વન ઇન્ટરફેસ, એટલે પ્રોપર ઇન્ટરફેસ ની અંદર ઇનપુટ થતું જાય, તો ઇટ્સ ઇઝી ફોર નોર્મલ લેમેન યુઝર ઓલ્સો. સો ધેટ્સ હાઉ. એટલે દરેક ફિલ્ડમાં ક્વેશ્ચન, કમાન્ડ, આ બધું પણ ઈઝી થતું જ જશે. દરેક વ્યક્તિનો એક ઓપ્શન આવી જશે આવનારા દિવસોમાં, આપણે એ જોઈ શકીએ છીએ. હવે ડોક્ટર પાર્થિવ, ઇન ધ એન્ડ અત્યારે જે આવશે ત્યારે આવશે, પણ આ જે ઘટના બની છે ને, જેની માટે આપણે લોકોને સાવધાન કરી રહ્યા છે, એની માટે આપ એઝ અ ડોક્ટર શું કહેશો આ પ્રકારની ઘટનામાં? જ્યારે શરીરમાં કેન્સર વકરતું ગયું છે ને, એ ભાઈ એસિડિટીની દવાઓ લઈ રહ્યા હતા, શું એક ડોક્ટર તરીકે આપનું શું કહેવું છે કે અત્યારે આટલું બધું ડિપેન્ડન્ટ આપણે ના થઈએ? એઆઈ ડોક્ટર નથી. એકચ્યુઅલી હું તો કહીશ માત્ર એઆઈ નહીં, ઘણી વખત એવું બનતું હોય છે કે દર્દી છે એ ડોક્ટર પાસે ગયો હોય છે, ડોક્ટરે એને પહેલી વખતે ફરિયાદ ઉપરથી અંદાજાથી સારવાર આપેલી હોય છે, અને પછી જયારે ડોક્ટર એને કહે છે કે હવે આગળ આ ટેસ્ટ કરવો પડશે, સોનોગ્રાફી કે એન્ડોસ્કોપી કરવું પડશે, પરંતુ દર્દી ખર્ચ બચાવવા માટે થઈને આગળના સ્ટેપમાં જતો નથી, તો આ વસ્તુ તો ડોક્ટર સાથે બી બને છે. ઇનફેક્ટ ડોક્ટર્સ આર હ્યુમન બીંગ્સ, અને એની પણ એક્યુરેસી છે એ 100% ના હોય. તો ડોક્ટરનું જે ક્લિનિકલ ડાયગ્નોસિસ હોય, રિપોર્ટ વિના જે ડાયગ્નોસિસ, એનું જે એક્યુરેસી હોય એ રફલી 70 to 80% હોય, અને 20% જે છે એ એના પછીના પ્રોબેબલ ડિફરન્શિયલ ડાયગ્નોસિસ ઉપરથી ડોક્ટર ચાલતા હોય છે. તો કોઈ પણ દર્દી છે જેને પહેલી ટ્રીટમેન્ટ છે એ લાગુ નથી પડી અથવા રિકરન્સ થયું છે, તો નેક્સ્ટ ટ્રીટમેન્ટ લેતા પહેલા ડિટેઇલ્ડ રિપોર્ટ અને ઇવેલ્યુએશન જરૂરી છે.
અને બિલકુલ. જે બી ડોક્ટરને સજેશન આવે છે ડોક્ટર તરફથી એ ફોલો કરવું જરૂરી છે. જી બિલકુલ, અને એટલા જ માટે આજે આપ બંનેની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો. આ બંને સમય અહીંયા સમાપ્ત થાય છે. આપ લોકો બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો સાવધાન કરવા માટે જ આપની માટે આ કાર્યક્રમ છે કે એઆઈ ડોક્ટર નથી. અત્યારે તો એઆઈ પાસે એટલો બધો સ્ટ્રોંગ ડેટા નથી કે એવા સેન્સીસ નથી કે તમને મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકે. એટલે બીજી બધી બાબતોમાં તમે થોડી ઘણી સલાહ લો છો, દેટ ઇઝ ઓકે, અને એમાં તમે ખુશ પણ હશો. પણ મેડિકલ ટ્રીટમેન્ટ અને એની સાથે તમને કંઈક ફિઝિકલી સમસ્યા છે તો એની માટે ડોક્ટર પાસે જ જાઓ. આ પ્રકારની સલાહ અત્યારે હાલ પૂરતી એઆઈ પાસેથી ન લો, અને લો છો તો એકવાર ડોક્ટરને તો કન્સલ્ટ કરી જ લો. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.